મુસ્લિમ ગામે હિન્દુ શિક્ષિકાને આપી ભાવુક વિદાય, કોમી એકતાનું અનોખું ઉદાહરણ। કચ્છના 100% મુસ્લિમ ગામમાં હિન્દુ શિક્ષિકાની આંખો ભીની કરી દેતી વિદાય, કોમી એકતાનો જીવંત સંદેશ। કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના બની વિસ્તારમાં આવેલા વજીરાવાંડ ગામમાં કોમી એકતાને માનવતાનું હૃદયસ્પર્શી દ્રશ્ય જોવા મળ્યું। 100% જત મુસ્લિમ વસ્તી ધરાવતા ગામની પ્રાથમિક શાળામાં છેલ્લા 12 વર્ષથી સેવા આપનાર હિન્દુ શિક્ષિકા તનુજાબેન ચૌધરીની સુરત જિલ્લામાં બદલી થતા સમગ્ર ગામ તેમને ભાવભીની વિદાય આપવા ઉમટી પડ્યું। વિદાય સમારંભ દરમિયાન તનુજાબેન ચૌધરી ભાવુક બની ગયા અને તેમને જણાવ્યું કે આ 12 વર્ષ દરમિયાન મને ક્યારેય ધર્મના આધારે કોઈ ભેદભાવ કે અગવડતા અનુભવાઈ નથી। ગામના દરેક લોકોએ મને પોતાના પરિવારના સભ્યની જેમ પ્રેમ અને સન્માન આપ્યું। ગ્રામ લોકોએ પણ શિક્ષિકા તનુજાબેનના શિક્ષણ ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનને બિરદાવી તેમની નવી નિમણૂક માટે શુભેચ્છા પાઠવી। ભાવુક વાતાવરણ વચ્ચે સૌએ તેમને સન્માનપૂર્વક વિદાય આપી। વજીરાવાંડની આ ઘટના સમાજમાં કોમી સૌહાર્દ, ભાઈચારો અને માનવતાનો જીવંત સંદેશ આપે છે। વિવિધ ધર્મના લોકો વચ્ચે પરસ્પર પ્રેમ, વિશ્વાસ અને સન્માનનું આ સુંદર ઉદાહરણ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે। રિપોર્ટર રમેશભાઈ મહેશ્વરી, નિરોણા, MD ન્યૂઝ ગુજરાતી।